અરે છોડો સાહેબ, જો હું તમને સાચું કહું, જનતા શું માને છે આ બધા ટેકનિકાલિટીઝ નહીં, સાહેબ, એ અત્યારે જનતાને સંસદમાં છે એવા કે નહીં? કાયદાઓ સાહેબ, જનતાને એવા કાયદાઓ ન શીખવાડાય કે આ દેશમાં અરાજકતા પેદા થઈ. આ અરે દેશને ભગવાન, અરાજકતા અરાજકતાનો તરફ શિકાર લઈ તો અમે જનારો કાયદો જનતા છે. છીએ. જુઓ વ્યાસ સાહેબ, સાચું કહું, ભલે તમારી વાતે તમારી રીતે બિલકુલ સાચી હશે, ના, પણ હું તમને જ્યુરિસ્પ્રુડન્સ કહું, કે છે સર, હું જે નથી કહેતો. જે નોટ જે જયનારાયણ વૈષ્ણવનો મત નથી. વિશેષાધિકાર જે વિશેષાધિકાર આ તથાકથિત નેતાઓ ભોગવે છે, એ જનતા નથી સાહેબ, ભોગવતી. નેતાને દાખલા તરીકે ન મૂકો સર, પ્લીઝ. હું આપને એ કહું છું કે આપ નેતાને દાખલા તરીકે ન મૂકો, આપને ને મને મૂકો. મને કે તમને તો અમે કાલે કોઈ પકડે કોઈ પણ કારણસર, આપણે ડિબેટ કરીએ છીએ, કદાચ કોઈનું કસાતું બોલાઈ ગયું, કાલે ઉઠીને એસપી આપણને આવીને પકડી ગયો અને કહ્યું કે 302 હેઠળ તમને હું અરેસ્ટ કરું છું, અથવા તો ટાડા હેઠળ અરેસ્ટ કરું છું, તમે રાજદ્રોહનો ગુનો કર્યો, જેની સજા 5 વર્ષ કે વધારે છે, તો સર આપણે કોઈ જગ્યાએ લાયક નહીં રહીએ. ના, પણ એવું નથી ને સાહેબ, પછી કાયદો એવું ક્યાં છે, અદાલત આ બંધ થઈ? કાયદાનું પ્રોવિઝન એવું છે ના સર. ના મારા સાહેબ, એવું નથી. મને પકડી તો I ચોક્કસ have જાય. got સાંભળો, the act downloaded, sir. As it was presented, એટલે સિલેક્ટ કમિટીમાં મૂકવો પડ્યો. એ પણ હજી કહું છું તમને કે તમે એવું તો નથી કે તમને પકડી જાય એટલે તમારે તમારા બચાવના કોઈ કાર્યવાહી કરવાની થતી નથી, એવું છે? હા સાહેબ. તમને